નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અક્ષર વિદ્યા મંદિર મહેસાણાથી સુથાર ઉન્નતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે મારી આસપાસ ધોરણ 3 પર્યાવરણ આસપાસ એમાં પહેલાં આપણે જોયું કે પ્રકરણ 1, પ્રકરણ 2 અને આજ આપણે પર્યાવરણમાં પ્રકરણ 3 એમાં પાણી જ પાણી। અત્યારે વિદ્યાર્થી મિત્રો શાની ઋતુ છે? हाँ बराबर बोलिया, ચોમાસાની। तो ચોમાસામાં શું પડે? પાણી। તો તમને તો પાણીમાં રમવાનું બહુ ગમતું હશે। તો આપણે આવો જ એક સરસ મજાની કવિતા સાંભળીએ કે પાણીનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ। એવી સરસ મજાની કવિતા આપણે સાંભળીએ અને તમારી પુસ્તકમાં પણ એ જ કવિતા છે, તો સાથે સાથે તમે પણ એ કવિતા ગાશો, બરાબર છે? તો સરસ મજાની કવિતા સાંભળો। આ રહી આપણી કવિતા। કેવી સરસ મજાની કવિતા હતી। એમાં આપણને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે આ કવિતામાં આપણને શું કહેવા માગે છે, આપણે પાણીનો ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ તેના વિશે જોઈશું। આપણે પાણીનો ઉપયોગ ચા બનાવવામાં કરીએ છીએ, રસોઈ બનાવવામાં, ખેતી કરવામાં, ઘર સાફ સફાઈ કરવામાં, કચરા પોતું કરીએ છીએ ત્યારે પાણીનો ઉપયોગ કરીએ છીએ ને। ખેતીમાં પણ આપણે જુઓ, ખેતીમાં પણ આપણે બધી વનસ્પતિ ઉગાડવામાં એ બધામાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ સ્નાન કરવામાં, તમે જ્યારે નાહો છો ત્યારે કેવી મજા પડે છે બાથરૂમમાં ફુવારો ચાલુ કરીને, બરાબર? જ્યારે વરસાદ પડે છે ત્યારે પણ આપણે નાહીને મજા કરીએ છીએ। તો સ્નાન કરવામાં, હા વિદ્યાર્થી મિત્રો, દરરોજ આપણે સ્નાન તો કરવું જ જોઈએ, નહીં તો આપણા શરીર પરથી ગંદકી નીકળે નહીં। તો સ્નાન કરવામાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ, પીવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ। પાણી પીધા વગર ચાલે ના ચાલે, તો આપણે પીવામાં પણ પાણીનો ઉપયોગ ડેલી કરીએ છીએ। ત્યારબાદ આપણે હમણાં જ 5 જૂન ગઈ ને, હા ખબર પડી ને, તમે વૃક્ષો વાવવાના હતા। 5 જૂને આપણે વૃક્ષો વાવવાના હતા, તો એ પણ ચોમાસામાં આવે છે। તો વૃક્ષો ઉગાડવામાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ। અને હા, તમને ખબર છે, વૃક્ષો જ આપણને વરસાદ લાવે છે, વૃક્ષો જ આપણો વરસાદ અહીંયા ધરતી પર ખેંચી લાવે છે।
તો એટલા માટે જેટલા વધુ વૃક્ષો વાવો એટલી આપણને ચોખ્ખી હવા પણ મળે અને વરસાદ પણ વધુ મળે. તો આપણે વૃક્ષો વાવવામાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હા, તો તમને બહુ જ ગમતું હશે. તમને ક્યાંક વરસાદ પડ્યો હોય અને ભીની માટી હોય તો કેવા ગુંદવા બેસી જાઓ છો? તો માટી ગુંદવામાં પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ અને એમાંથી કેવા સરસ મજાના રમકડા બનાવી દો છો. એવા સરસ મજાના રમકડા બનાવવા માટે માટીમાં પાણી નાખીએ છીએ, પછી એને સરસ મજાના રમકડા બનાવી દઈએ છીએ. તો જુઓ, અહીંયા બધા જ એક સાથે ફોટો છે. શું શું કરે છે અહીંયા? તો નાહવા માટે, પાણી પીવા માટે, રસોઈ બનાવવા માટે, પછી નાના છોકરાને નવડાવવા માટે, ફૂલ છોડમાં રોપે છે, પછી ઘરના વાસણ સાફ કરવામાં. હા, તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે આપણે આના સિવાય પણ ઢોર ઢાંખર બધું નાહવા માટે, ઘણી બધી જગ્યાએ આપણે પાણીનો કપડાં ધોવા માટે, બધી રીતે આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એના વિશે તમારે જાતે પણ થોડી માહિતી મેળવવાની છે. સરસ. ચલો, હવે તમારે પછી મને જણાવવાનું છે કે તમે પાણીનો ઉપયોગ સવારે ઉઠો છો તે રાત્રે સૂઈ જાઓ છો ત્યાં સુધીને ક્યાં ક્યાં પાણીનો ઉપયોગ કરો છો તે તમારે મને જણાવવાનું છે. હા, બરાબર બોલ્યા. બ્રશ કરવાનું શરૂ કરીએ ત્યારથી જ આપણને પાણીની જરૂર પડે છે કે રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી આપણને પાણીની જરૂર ખૂબ જ પડે છે. પણ હા, પાણી આપણો મુખ્ય સ્ત્રોત છે એટલે એને ક્યારેય આમથી આમ બહુ વધારે પડતો ઉપયોગ કરીને વેડફવું જોઈએ નહીં. પાણી બચાવો, જળ બચાવો, એ જ જીવન છે આપણું.